તો આ હતા આપણા બીટના પટ્ટી ભજીયા અને સાથે જો મરચી છે, પછી લીલી ચટણી છે, પછી લસણવાળી તીખી ચટણી છે અને આ જો ભજીયા કેવા ફૂલી નાખેલા દડા જેવા થયા. બીટના પટ્ટી ભજીયા તમે પણ એકવાર ટ્રાય કરજો. બીટ આમ તો શરીરને માટે બહુ સારામાં સારી આઈટમ કહેવાય અને લોહીને પણ તાત્કાલિક શુદ્ધ કરે છે. તો આ હતી આપણી રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બધાને જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે બીટના પતરી ભજીયા. તો એના માટે બીટ આપણે સુધારીને કમ્પ્લીટ કરી લીધી છે. જો આ પટ્ટી માટે જો આ રીતે પટ્ટી બનાવી લેવાની અને શરીરને માટે બહુ અને લોહીને માટે પણ બીટના ભજીયા બહુ સારા, તંદુરસ્ત અને બાંધવા માટે આટલો લોટ લઈ લીધો છે. તો હવે આપણે એને રેસીપી ચાલુ કરીએ. લોટ બાંધી લઈએ, એના માટે તેલ મૂકી દીધું છે અને પ્રાઈમર ચાલુ કરી દીધો છે. હવે આપણે બનાવવાના બીટના પટ્ટી ભજીયા. તો વિડીયોમાં બન્યા રહેજો. હું લોટ બાંધી અને કમ્પ્લીટ કરી લઉં. જો આપણે એને આ લોટમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું. 1 ચમચી મીઠું નાખી દીધું. પછી થોડાક છે ને સોડા નાખવાના. થોડાક એટલે આમ થાય, બહુ વધારે નહીં, જો આટલા જ નાખવાના. અને થોડીક હિંગ નાખવાની. હવે આપણું તેલ આવી ગયું છે અને જો આ રીતે છે ને આમાં બોરવાના. આવી રીતના બોરી અને ભજીયા નાખવાના. આ રીતને બીટના પટ્ટી ભજીયા. આ ભજીયા ખાવાથી જો શરીરમાં તમારે એને લોહીનું થોડુંક સારું કામ આપે છે. તમે પણ આ રીતના ટ્રાય કરજો કે ભજીયા કેવા બને. મારા બટેટાના અને બધી વસ્તુના બનાવે. આપણે જો આજે બીટના બનાવ્યા અલગ ટાઈપ. તમે પણ એકવાર ટ્રાય કરજો કે ભજીયા બને કેવા. આ રીતે ને પૂરી દડા જેવા થાય. જો આ રીતે આપણા ભજીયા બને. તમે પણ ટ્રાય કરજો ભજીયા કેવા બને. મારે તો 1 નંબર અને બીટના ભજીયા. જો કે ઉનાળામાં ઓલા પટ્ટીયા તો ઓછા બને, ચોમાસામાં વધારે બને, પણ આ ઉનાળામાં બનાવો તો એ શરીરને માટે તંદુરસ્ત હાઈ ક્લાસ એમ. કેમ કે બીટ રહી ને, બીટ માણાને લોહીનું ઘણું ફેરફાર કરી નાખે એમ. આપણા ભજીયા બાકી ગયા. આ રીતે ભજીયા મસ્તીના અને 1 નંબર બને. તમે પણ કાર્યક્રમ ટ્રાય કરજો કે ભજીયા કેવા બને. એમાં તો આજ બીટના ભજીયા બનાવ્યા એમ ગયા. બીટના ભજીયા ને તમે કોઈ ખાધા નહીં હોય. આવા ભજીયા તમે ખાધા ક્યારે? નહીં ખાતા હોય. અમે વાડીમાં પ્રોગ્રામ કરતા ને તો બધા મિક્સમાં બનાવતા ભજીયા. મરચા, બીટ, ડુંગળી, આ બધી આઈટમ છે ને 1 નંબર. તમારે ખાતા નહોતા હોય એવા ભજીયા બનાવતા.
બટેટા, વડા, મેથી, ટોટલ એક વસ્તુના ભજીયા બનાવીએ આપણે. તો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ઉતારી લઈ અને ગેસ બેસ બધું બંધ કરી દીધું છે. તો જો આ આપણા બીટના પટ્ટી ભજીયા એને આપણે ઉતારી લીધા છે અને આવી રીતના બને છે. તમે પણ ટ્રાય કરજો. ગેસ બેસ બધું આપણે બંધ કરી દઈએ.